તબિયત હોવા છતાંય આજે 6 મહિના પહેલી વાર બહાર નીકળ્યો છું. આપણે બધાએ મને આ ગમ્યું હો, ટાંકણી મૂકો જોઈએ, નીચે અવાજ આવશે એમ. ઘણા બધા આપણે મુદ્દાઓની ચર્ચા થઈ, સૌએ પોતપોતાની હૈયા વરાળ કાઢી અને મોવડી મંડળ કારોબારી જિલ્લાના પ્રમુખો બધાએ આપણી સાંભળી. ક્યાં સુધી લડશું આપણે અને ક્યાં સુધી કરશું? પ્રથમ તો વાદ વિવાદ. હમણાં ઘણા સમયથી વાદ વિવાદનો એક વંટો ઉપડ્યો છે, પરંતુ હું એવું માનું છું કે જ્યાં ના બોલવામાં 9 ગુણ અને બોલે બગડે, એટલે અમુક ગ્રુપોમાં, કોઈ નામ નથી આપતો, ગ્રુપોમાં બોલવાનું નહીં અને શાંતિ પકડો. તમે બધા તો વડીલો છો તેમ છતાંય. અને બીજું કે જે કંઈ થશે, હા, એક બીજો મેસેજ આપું તમને. ભરૂચથી નરેન્દ્રસિંહનો ફોન આવ્યો હતો. એમને કીધું કે જે ઓલ ગુજરાત એફપીએસ એસોસિએશન જે કરશે એમાં મારો જિલ્લો સહમત છે અને હું સાથે છું. બરાબર. બીજું કે જે કંઈ કરો ને તે શાંતિથી કરજો. આ સરકાર છે, મને જીતેન્દ્રભાઈને જે દુઃખ થયું અમે ભોગવી ચૂક્યા છે. એક મસ્ત મુદ્દો કહું, બધા કહે છે ને ગોડાઉનથી પૂરો માલ આવતો નથી. આજની તારીખે મારા માણસો ગોડાઉન ઉપર જઈ અને 50 કિલો અને 500 ગ્રામ વટથી લે છે, બે દુકાનો. એટલે આપણે એવું ના વિચારશો. અમુક રાજભાને જે જવાબ કરવાના એ પણ હું કરી દઈશ આજે. બીજું ભાઈએ વાત કરી કે ભાઈ એડમિન ઓલ ગુજરાત એફપીએસ એસોસિએશનમાં પહેલાં હું અને હિતુભા હતા. આ ગ્રુપ લગભગ જીતેન્દ્રભાઈએ કે જિજ્ઞેશભાઈએ બનાવ્યું હોય, જિજ્ઞેશભાઈએ કે જીતેન્દ્રભાઈએ બનાવ્યું હોય, મેં બનાવ્યું. પરંતુ મારું એવું કહેવું છે કે આની અંદર એડમિનો દાખલા તરીકે જિલ્લાના બનાવી દીધા, કોને તમે એડ કર્યો એ કોણ નક્કી કરશે? એટલે જે એડમિનો 3 છે 4 છે એ બરાબર છે કે જેથી કરીને ખબર પડે. કોઈ પણ નાખો હોય જિલ્લાનો તો હું તરત મારા નામમાં હું એડ કરી દઉં કે ભાઈ આ ભાઈ છે એમ. બરાબર. એટલે એડમિનો બાબતે કોઈ ચર્ચા ના કરતા, જે છે એ બરાબર છે. બીજું કે આપણે શું કરવું છે? હવે તો હડતાલો કરીને થાકી ગયા છીએ. તાલુકા જિલ્લા લોકોને એવું કહે છે, પરંતુ છેલ્લે રાજીનામાની વાત છે, એ વાત સાચી છે. તો રાજીનામા કરવાનું થાય તો હું મારી રીતે સહમત છું ને હું જીતેન્દ્રભાઈને સાથે લેતો જઈશ. અમને જ્યાં કન્વીનર બનાવશો, આ ખભા મજબૂત છે, બરાબર, અમે તમારી સાથે છીએ. અને તમે બધા છો ને, તમે બધા છો એટલે અમે છીએ. તમે જે દિવસે અમારો હાથ છોડી મૂકશો ને ત્યારે અમે કઈ નથી. જય ભીમ, જય સંવિધાન.